તો બીજી બાજુ બનાસ મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે। કોલેજના બિલ્ડિંગના ધાબેથી તેને ઝંપલાવ્યું છે। એમબીબીએસમાં અભ્યાસ કરતો હતો આ વિદ્યાર્થી, જો કે આત્મહત્યાનું કારણ નથી જાણી શકાયું। પાલનપુર તાલુકાની મોરિયા બનાસ મેડિકલ કોલેજની આ ઘટના છે, જ્યાં એમબીબીએસના અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો। ધવલ જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ધવલ, શું જાણકારી? જી દિવ્ય, ચોક્કસથી પાલનપુરના મોરિયા નજીક બનાસ મેડિકલ કોલેજ આવેલી છે અને બનાસ મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતા એક જતીન કીર્તિભાઈ દરજી નામના વિદ્યાર્થીએ કોલેજના જે ધાબુ હતું તે ધાબા પરથી કૂદીને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે। સમગ્ર ઘટનાને લઈ અત્યારે ચકચાર મચી જવા પામી છે। જો કે આ જે જતીન દરજીનો જે મૃતદેહ છે તેને અત્યારે પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને તેના જે વાલી છે તેમને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી છે। જો કે આ જે વિદ્યાર્થી છે તેને આપઘાત કયા કારણોસર કર્યો તે હજુ અકબંધ રહ્યું છે। જો કે મહત્વની વાત એ છે કે આ જતીન છે તેને આજે પરીક્ષા પણ હતી, એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો ને તેની જે પરીક્ષા ચાલી રહી હતી તે પરીક્ષાને કારણે પણ આપઘાત કર્યો હોવાનું અત્યારે તો ચર્ચાસ્પદ બન્યું છે, પરંતુ હજુ જે મુખ્ય કારણ છે તે હજુ અકબંધ છે કે જતીને કયા કારણોસર જે આત્મહત્યા છે તે કરી છે। જી, આભાર ધવલ જાણકારી બદલ।